આગળ, કારણ કે હવે કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે. આપ શું માનો છો કે રાજકારણથી ઉપર ઉઠીને આ મુદ્દો છે અને આપે પહેલા જે વાત કરી છે એટલે શું થવું જોઈએ? 40 સેકન્ડમાં મારે જવાબ જોઈએ. વૈભવી, મારી પાસે 20/10/2021 નો અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાનો પત્ર છે અને આ પત્ર એમને અમદાવાદ પોલીસ કમિશનર સાહેબને લખેલું કે ચંડોળા તળાવની આસપાસ જે નાના ચંડોળા પાસે જે દબાણો ઇલીગલ રીતે ગેરરીતે થયેલા છે એને અર્જન્ટ હંગામી ધોરણે તોડવામાં આવે, કોઈ કાર્યવાહી ના થઈ. અને પછી એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે 2025 ફેબ્રુઆરી 2025માં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો અને પછી આ કાર્યવાહી ચાલુ થઈ. તો વિરોધ પક્ષ તરીકે તો અમે મજબૂત વિરોધ પક્ષ તરીકે જવાબદારી અમારી નિભાવેલી જ છે, પરંતુ લોજિકલ વાત જયારે કરવામાં આવે તો વૈભવી આજે સાહેબ એન્ટ્રી ગેટ ખોલ્યા અને બંધ કરવાની વાત કરે છે ને, તો એન્ટ્રી ગેટ ખોલવા અને બંધ કરવા ગૃહ મંત્રાલય ભારત સરકારની અંડરમાં આવે, કોઈ રાજ્ય સરકારમાં ન આવે. 2014 પહેલાની પરિસ્થિતિ તમારી પાસે હતી તો આજ મમતા બેનર્જી સાથે કાઢવાની પરિસ્થિતિ ક્યારે ઘુસાડી આ એટલે કાઢવામાં આવે.